નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આજથી નવા નિયમ લાગુ. પેન્શનના પેન્શનમાં સીધો 16,740 રૂપિયાનો તોતિંગ વધારો. જો તમે પેન્શનધારક મિત્રો છો, તમારા માટે આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે, તો વિડીયો એન્ડ સુધી બનાવી રહેજો. વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલમાં નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો લાઇક કરી લો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે પગાર, પેન્શન, ડીઆર, એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે, હરેક અપડેટ આપણી ચેનલ પર જ કરવામાં આવશે. તો આપણી આ ચેનલને એટલે કે મિત્રો એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો પેન્શનમાં સીધો વધારો કરવામાં આવશે. તેના વધારાથી પેન્શનમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શનનો ચર્ચામાં આવતા ઘરગથ્થુ પગાર પછીના વિષય પર ચર્ચા ચાલી રહી છે. આગામી પગાર વધારો સાથે નિવૃત્ત સરકારી કર્મચારીઓના પેન્શનમાં 16,740 રૂપિયાનો વધારો થવાના સમાચાર આવ્યા છે. પરંતુ 8મા પગાર પંચ અંગે સરકાર વલણ મુજબ આ વધારો અંગે લોલક મોટાભાગે બદલાતો રહે છે. 8મો પગાર પંચ હેઠળ વૃદ્ધાવસ્થા પેન્શન વધારો પ્રસ્તાવિત. જો 8મો પગાર પંચ રચના થાય તો સરકારી કર્મચારીઓ માટે પગાર અને પેન્શન ભારે ફેરફાર થશે. અન્ય સામાન્ય વલણો અનુસરીને નિષ્ણાતોની સલાહ દર્શાવે છે કે લઘુત્તમ મૂળભૂત પેન્શન લગભગ 16,740 માસ વધશે. પગાર અને પેન્શન વધારો નક્કી કરવા માટે વ્યક્ત 2.57 અને 3.68 વધુ વચ્ચે થશે. મોંઘવારી ભથ્થું ડીએમાં સમમાસિક ધોરણે ફુગાવા અનુસાર ગોઠવણ કરવાનું ચાલુ રાખશે. આમ દરખાસ્ત મોટાભાગે નોંધપાત્ર વધારો તરફ દોડી જશે અને જેમ કે નિવૃત્તિ પછી સારી જીવનશૈલી દ્વારા પેન્શનની ચોક્કસ માત્રામાં નાણાકીય સુરક્ષા પ્રદાન કરશે. 8મો પગાર પંચમાં સરકારનું વલણ. કેન્દ્ર સરકાર દ્વારા હજુ કોઈ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ આપવામાં આવી નથી. જો 8મો પગાર પંચ રચના કરશે, જ્યારે છેલ્લા કેટલાક અધિકારીઓ દલીલ કરશે કે દર 10 વર્ષે પગાર પદ્ધતિ સ્થાપનની કરવાની પરંપરાગત પદ્ધતિઓ પહેલાંથી જૂની થઈ ગઈ હોઈ શકે છે, ત્યારે કોઈ વિકલ્પ રજૂ કરી શકશે. આ કમિશનની સ્થાપના બદલ અર્થતંત્રમાં ફેરફાર અને ફુગાવા દર અનુસાર પગાર ગોઠવણી સિસ્ટમ છે. 8મો પગાર પંચ પર સરકારનું વલણ. કેન્દ્ર સરકાર દ્વારા હજુ કોઈ સત્તાવાર રીતે પુષ્ટિ આપવામાં આવી નથી. તે 8મો પગાર પંચ રચના કરશે, જ્યારે કેટલાક અધિકારીઓ દલીલ કરે છે કે દર 10 વર્ષે પગાર પંચની સ્થાપના કરવાની પરંપરાગત પદ્ધતિ પહેલાંથી જ જૂની થઈ ગઈ હોય એવું શકે છે, ત્યારે એક વિકલ્પ રજૂ કરી શકાય છે. નવું કમિશન સ્થાપના બદલે અર્થતંત્ર ફેરફાર અને ફુગાવા દર અનુસાર પગાર ગોઠવણી સિસ્ટમ છે. કર્મચારીના સંગઠન ફરી ઊભા થઈ રહ્યું છે અને તેઓને 8મો પગાર પંચ સ્થાપના તરફ આવા પ્રથમ પગલાની માંગ કરી રહ્યા છે. તેને વેતન અને પેન્શન સુધારો ન્યાયથી રહે છે અને આ વધુ સંભવ લાગે છે, કારણ કે 2024માં સુધી નિર્ણય લેવાનું સમાચાર બહાર આવી શકે છે, જ્યારે 7મો પગાર પંચ 10 વર્ષે ચક્ર જૂનું થશે. પેન્શનોના કર્મચારીના પર અસર. આ યોજના 50 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓના 60 લાખ પેન્શન માટે ફાયદાકારક રહેશે. તેથી 16,740 રૂપિયાની પેન્શન વધારો પેન્શન નિવૃત્તિ લોકો માટે સમાચાર આવશે, જેથી વધતી જતી કિંમતો વચ્ચે પોષણક્ષમ જીવન માગે છે. નિષ્કર્ષ. ફરી એકવાર 8મો પગાર પંચ અમલીકરણ સાથે રાજ્યના કર્મચારીઓના પેન્શન માટે આશાનું કિરણ પ્રગટ્યું છે. અન્ય લોકોનો 16,740માં પેન્શનના અપેક્ષિત સંભવિત વધારો આશા છે, પરંતુ દેશની મક્કમ નીતિ આ અંગે નિર્ણય નક્કી કરશે. આગામી વર્ષમાં 8મો પગાર પંચ અમલીમાં આવશે. વધુ જાહેરાત ન થાય ત્યાં સુધી કર્મચારીઓના પેન્શનમાં હંમેશા તેઓ કાર્ય અનામત અપડેટ કરવાની જરૂર છે. થેન્ક યુ વેરી મચ મિત્રો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો લાઇક કરી લો.